નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રોટરી ક્લબ ઓફ જવાહરનગર દ્વારા વોકેશનલ સર્વિસ એક્સલન્સ એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને બ્રિગેડિયર ઝાલા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા. રોટરી ક્લબ ઓફ જવાહરનગરના પ્રમુખ જીતેશ વારિયા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું કે અમે દર વર્ષે અનસંગ હીરો એટલે કે દિવસ રાત ગરમી ઠંડી અને કોઈપણ પરિસ્થિતિની પરવા કર્યા વગર શહેરના સફાઈ સેવકો, એસએસજી હોસ્પિટલનો સ્ટાફ, ગોત્રી હોસ્પિટલનો સ્ટાફ, વોર્ડ બોય, નર્સ, ટ્રાફિક બ્રિગેડના જવાનો, પોલીસના જવાનો, સી ટીમની મહિલા કર્મચારીઓ, ફાયર બ્રિગેડના જવાનો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની, સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલ, પ્રાઇમરી હેલ્થ સેન્ટરના શ્રેષ્ઠ કામગીરી કરતા ભાઈઓ બહેનોને સન્માનિત કરવાનું આયોજન કરાય છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને બ્રિગેડિયર ઝાલા સાહેબના હસ્તે એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું અને જર્નાલિઝમમાં ઇન્ડિયન એક્સપ્રેસના દીપકભાઈને પણ તેમના ઉત્તમ કાર્ય બદલ એવોર્ડ એનાયત કરાયો. દરમિયાનમાં જાણીતા ઉદ્યોગપતિ અને રોટેરિયન દિલીપભાઈ શાહે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનો સુંદર પરિચય કરાવ્યો અને રોટરી ક્લબના મંત્રી મનીષભાઈ શાહે પણ મહેમાનોનું સ્વાગત કર્યું. આ સ્વાગત અને એવોર્ડ મેળવનાર બેસ્ટ સફાઈ કર્મચારી છાયા સોલંકી અને સતીશ ડાંગની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. જીવનમાં આવી કદર કોઈએ અમારી કરી નથી એમ જણાવ્યું. ટ્રાફિક બ્રિગેડના ભારતી રાઠવા અને સી ટીમના હિના પારગી પણ એવોર્ડ સ્વીકારતા લાગણીશીલ બન્યા હતા. એનસીસીમાં ત્રણેય પાકના શ્રેષ્ઠ આવનાર નેવી, આર્મી અને એરફોર્સના વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરાયો. આર્મીના બ્રિગેડિયર ઝાલા સાહેબ દ્વારા અર્પણ કરાયો. રોટરી ક્લબ ઓફ જવાહરનગરના પ્રમુખ મિતેશ વાઢિયાએ આંકડાકીય માહિતી આપી. કેટલી સ્કૂલમાં જાગૃતિ અભિયાન, સેનેટરી પેડ વિતરણ, ન્યુટ્રિશન કિટનું વિતરણ, અપંગ બાળકોને લેગ કેલિપર, વ્હીલચેર, સ્કૂલ યુનિફોર્મ, ફી વગેરે રોટરી ક્લબ દ્વારા આપવામાં આવે છે તેની માહિતી આપી હતી. જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ જગદીશ ઠક્કરે પણ આ આખા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा. બનાવીને અહીંયા સુધી પહોંચાડ્યું છે. And especially thanks to those kind of teachers who have brought those kids from private schools to government schools for such kind of activities. બીજું રોટરીનું આ ઇનિશિયેટિવને પણ હું બિરદાવું છું. સો આઈ કુડન્ટ ટેક ઈચ ઓફ યોર નેમ્સ, પણ જે પણ તમે લોકો કામ કરી રહ્યા છો બહુ પોતે રક્તદાન કર્યું છે. નુક્કડ નાટક, કારણ કે અમે રોજ સિટી પર ફરતા હોય છે, કામ કરતા હોય છે, પણ અમારા પાસે સામે હોતું નથી જે ખરેખર સિટીને તેમને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ અને રાજ્યપાલ શ્રી દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરાયો. 42 વડીલોને જીવનની કપરી પરિસ્થિતિમાં મદદ કરી. મિસિસ લીવા નાંદિયા. Let's come, Liva. Liva is come. Please come, ma'am. તેઓ લક્ષ્ય અને મુસ્કાન જેવી સરકાર અને 200 થી વધુ તાલીમો અને વર્કશોપ દ્વારા તેઓ સતત નવીનતા લાવવા માટે થ્રુ ઇનિશિયેટિવ્સ લાઇક એક્સપ્રેસ નાઉ પ્રેસ ક્લબ he continues to nurture young youth. માટે વિશ્વ ટીવી દિવસે નાટકો અને રેડિયો દ્વારા લોકોને જાગૃત કરે છે. સફાઈ કામગીરી બજાવી રહ્યા છે. તેઓ સ્વભાવથી શાંત, સ્વભાવે શાંત, તે એમની કામની સિદ્ધિની લગન દર્શાવે છે. મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રોટરી ક્લબ એક સરસ મજાની સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થા છે અને એ લોકોએ આજે અનસંગ હીરોઝ જેને કહેવાય, જેને કોઈ યાદ નથી કરતું, એવા હીરોઝને આજે એવોર્ડ આપવામાં આવ્યા છે. આ એવોર્ડ ફંક્શન માટે આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ આપણા વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ અરુણ મહેશ બાબુ સાહેબ છે. આપણે એમની સાથે જ વાત કરીએ કે સર, આજે જે પ્રોગ્રામ થયો, આજે જે એવોર્ડ આપવામાં આવ્યા, આવા લોકોને કોઈ યાદ નથી કરતું એન્ડ દે આર રિયલ હીરોઝ. અને રોટરી ક્લબે જ્યારે આજે ઇલેક્શનનો દિવસ છે, રિઝલ્ટનો દિવસ છે, તમે પણ એટલા બિઝી હતા છતાં પણ તમે આમંત્રણ સ્વીકાર્યું અહીંયા આવ્યા. વોટ મોટિવેશન વી કેન સે? સૌપ્રથમ હું સ્પાર્ક ન્યૂઝના દર્શક મિત્રો દ્વારા રોટરી ક્લબનું જે ઇનિશિયેટિવને બતાવું છું. સરાહનીય એક ઇનિશિયેટિવ છે. મને કહેવામાં આવ્યું છે કે દર વર્ષે પણ કંઈક કરીને અમે આપતા હોય છે, પણ આજે જે નામ સિલેક્શન અને કેટેગરીઝ એ લોકો ડિસાઇડ કર્યું
જે રોજ અમે સિટીમાં ઘણા બધા લોકો વ્યસ્ત રહેતા હોય છે. જે રીતના આપણે કીધું એમને યાદ કરવાનું બહુ વધારે Few categories. બહુ વેરી ફ્યુ. એમાં ખાસ કરીને સેનિટેશન વર્કર્સ, હેલ્થ વર્કર્સ, પોલીસ ટ્રાફિક બ્રિગેડ, ફાયર બ્રિગેડ, ટીચર્સ, નર્સિસ, સિક્યોરિટી સ્ટાફ, આ બધા પાયાના લેવલમાં કામ કરતા હોય છે અને કદાચ એમની આ લેવલ ઓફ પ્લેટફોર્મમાં ક્યારેક પણ સન્માન પણ નથી થતું. એટલે રોટરી ક્લબનું આ ઇનિશિયેટિવને ફરી કહું છું, કોંગ્રેચ્યુલેટ ઈચ એન્ડ એવરી રોટરી ટીમ દેટ ઇઝ સેલેક્ટેડ એ પણ સન્માનની બેઝ દ્વારા એમને સન્માન આપવામાં આવ્યું. Not only me, there was also the army staff, the NCC, the armed forces personnel, અને સિટીના નામાંકિત લોકો દ્વારા આપવામાં એ સિટી માટે એક દાખલારૂપ ઇનિશિયેટિવ પણ છે અને લોકોને મોટિવેટ કરવાનું એક સિસ્ટમ પણ છે. મિત્રો, આજે રોટરી ક્લબ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ થયો છે. એના પ્રમુખ જે મિતેશભાઈ છે, રોટરી ક્લબ ઓફ જવાહરનગર, એના રોટોરિયન આપણી સાથે જે પ્રકાશ કેમિકલ્સ, એના દિલીપભાઈ શાહ એ પણ આપણી સાથે છે. આ સરસ મજાની પ્રવૃત્તિ કેટલા વર્ષથી ચાલે છે અને આજે કેવા કેવા લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો? આ અમારું દર વર્ષનો આ એક કાર્યક્રમ છે કે લગભગ આ જ મહિનામાં એપ્રિલ કે મે મહિનામાં અમે વોકેશનલ એવોર્ડ્સ આપીએ છીએ. વોકેશનલ એવોર્ડ્સમાં અમારું મેઇન હેતુ એ છે કે જે નાનામાં નાના વર્ગના લોકો કે જે આપણને અનેક સેવાઓ આપે છે, જેમ કે આજે સ્વચ્છતા, પછી તમારું નર્સિંગ, પોલીસ, ટીચર્સ, પછી એ તમામને અમે લોકો એક સિલેક્શન પ્રોસેસ થ્રુ અને બધા અમારા જે રોટરીયન્સ છે એ અલગ અલગ ફિલ્ડમાં જઈને એમને સિલેક્શન કરે છે અને ત્યાંના જે ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય છે એમાંથી બી અમે એમની સલાહ લઈને અમે બેસ્ટ ઓફ ધ બેસ્ટને અમે સિલેક્ટ કરી અને આ દર વર્ષે અમે એવોર્ડ આપીએ છીએ. અને આ ગયા વર્ષે પોલીસ કમિશનર સાહેબ આવ્યા હતા અને આ વખતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવ્યા અને અમને બહુ જ ગૌરવ મહેસૂસ થાય છે કે આજે આ અમારો એવોર્ડ આવી આ બધી જે નામાંકિત વ્યક્તિઓ દ્વારા આ બધા કર્મચારીઓને અપાય છે.